વડોદરા લોકસભા મત વિભાગમાં મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ અને અધિકારીઓ મતદાન માટે વડોદરાની 7 વિધાનસભા મુજબ ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તારમાં ફરજ બજાવતા અધિકારીઓ કે કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા 7 વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગઈકાલની વાત છે કે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિસ્તારમાં આવા કુલ 7 ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। ભવન સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી કર્મચારીઓ અને અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું। સાથે તેમને મતદાનના દિવસે કરવાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી। વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું। આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસરની આશરે 600થી વધારે ઓફિસર્સની ઇલેક્શનની તાલીમ રાખવામાં આવેલ છે। આ સાથે પટ્ટાવાળા અને પોલિંગ સ્ટાફની પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પણ ફેસિલિટી રાખવામાં આવેલી છે, જે હેઠળ ફેસિલિટેશન સેન્ટર અત્રે રાખવામાં આવેલું છે। આજે અમે 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં તાલીમ માટે આવેલા હતા, ચૂંટણીલક્ષી તાલીમ માટે। હું અતુલ શાહ, અમારો પ્રિસાઇડિંગ ઓફિસરની આ તાલીમ હતી। તાલીમ ખૂબ સારી રીતે રહી છે અમારી, ખૂબ સારી સમજણ આપવામાં આવી છે અને તાલીમ પત્યા બાદ અમે લોકોએ પોસ્ટલ બેલેટથી વોટિંગ પણ કરેલું છે અને પોસ્ટલ બેલેટ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા હતી। આભાર।